સાવધાન અર્જુન, જોજે આ દાદો કઈક નોખા રંગમાં છે. અને દાદો ક્રોધિત થાય અને ઠે 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 કરતો એમ કહેવાય બાણ માર્યું. એ ઘોડાથી રથ છૂટા થઈ ગયા, રથ ઊંધો થઈ ગયો. એક બાજુ અર્જુન પડી ગયો, એક બાજુ ભગવાન કૃષ્ણ પડી. ભગવાન કૃષ્ણના ખંભા ઉપર દાદા 2 જ વાર પડ્યું છે પિતાંબર. અને પહેલી વાર ગયા ને કુરુક્ષેત્રના મેદાનમાં. કારણ કે ભગવાન નારાયણ છે, એ અર્જુનનો રથ ચલાવે છે. 7 દિવસના માથેલી ગોલથોડિયા ખાઈને વૈયા ગયા. દાદો ભીષ્મ એમ કહેવાય કે સેનાપતિ તરીકેનું પદ નિભાવે છે, પણ 5 પાંડવોમાંથી વાળ વાંકો થતો નથી. અને અડધીક રાતને ટાણે જો કૃષ્ણ કોના ભેળવો રે, કોની સાથે રે. અડધીક રાતને ટાણે ધર્મરાજા પાસે, યુધિષ્ઠિર પાસે આવે છે દુર્યોધન કે મોટા ભાઈ હા કે દાદાએ સેનાપતિ પદ સ્વીકાર્યું ત્યારે ચોખ્ખી વાત કરી હતી કે હું સેનાપતિ બનું, પણ 5 પાંડવોમાંથી એક પણ ઉપર હું હથિયાર ચલાવી નહીં. તો હું એટલા દિવસથી અમે જોઈએ છીએ. નકર દાદો ભીષ્મ જેને પોતાના ગુરુ પરશુરામના મૂછના પાણી જેને હેઠા ઉતાર્યા હોય એની આગળ અર્જુન તો બાળક ગણાય. પણ દાદો છે અમારા પક્ષમાં, પણ અમારા કક્ષમાં નથી. અમારી જ પાર્ટીમાં કામ કરે છે, ગાડી અમારી, બોર્ડ અમારા, પણ રાતનો પ્રચાર કંઈક નોખો થતો હોય એવું લાગે છે. અરે પછી કહે છે ધર્મરાજ કે ગાંડા એ તારી ભેગો તો કેમ, તારા વિચાર સાથે તો કેમ રહી શકે? ગંગાનો દીકરો છે, હટરો ઘટરો આડરો જોતટ ગંગા જાય. આ તો એને એક પ્રતિજ્ઞા લીધી છે કે હસ્તિનાપુરની ગાદી હશે, હું જીવતો ત્યાં સુધી એનું રખોપું કરી. એટલે તમારો એ ટાયો થઈને રખોપિયો થઈને ભગવાન કૃષ્ણ ધર્મરાજ યુધિષ્ઠિર કહે છે કે એટલે દાદો ભીષ્મ છે. પણ દાદો તો અમારો છે ને મારા વાલા. કે પણ મોટા ભાઈ વાત સાચી, પણ એને ક્રોધમાં લાવવું હોય તો કરવું શું પડે? જુઓ, દુશ્મનને તે સાચી સલાહ આપે ને એને ધર્મરાજ કહેવાય. અને એવું સાચું કહેનારા હોય ને એના રથ પછી કૃષ્ણ હાંકતો હોય છે. પોતાના મોત દેખાડે. એટલે કીધું કે જો દાદાને તમારે રીહમાં લાવવો હોય દુર્યોધન ભાઈ, તો એને નબળાનું ખવડાવી દે. બસ બોલે દુર્યોધન પૂછે મોટા ભાઈ નબળો કોને કહેવાય? ઓલો કેમ કે તને એમ? તોય ધર્મરાજ પણ લાજે. એટલે કીધું કે દુર્યોધન નબળો એને કહેવાય કે કબૂતર ચણતા હોય અને આમાં એ ચણ નાખે અને પારેવાય એની ચણ ન ખાય ને હડું કરતા ઉડી જાય, એને પેલો નબળો કહેવાય. ગાયુંનો ગોંદરો હોય અને પોતાની લીલી કડબનું એમ કહેવાય કે ભર નાખે અને ગાયું ચરવાને બદલે ભર ફાળીને ભાગ્યું થઈ જાય, તેથી માની લેજે કે બીજા નંબરનો નબળો. દુર્યોધન કે હવારમાં આપણે જ અખતરો કરાય. કબૂતર ચણતા હતા, ચણ નાખીને પારેવા ઉડી ગયા. બુરા દેખન મેં ગયો, બુરા મિલા ન કોઈ, જબ ખટ ભીતર દેખ્યા કે મુજસે બુરા ન કોઈ, કે હાય હાય બુરો હું જ મુવો છું. અને સાહેબ પંગત પાથરી હવારમાં નાસ્તો કરવા માટે, હવારનું ટીમણ કરવા માટે. દાદાને કીધું કે દાદા આજે તમારે મારી ભેગું જમવાનું છે. કરે ગાંડા, મારી જિંદગીમાં મારી કમાણી સિવાય મેં ખાધું નથી, અને એમાંય હું 18 દિવસ તો કોઈ વસ્તુ ખાલી એકલું ફરાળ ઉપર રહેવાનો છું. કે દાદા નો જમવા બેહો તો તમને તમારા પૌત્રના હમ, તેમાં પાંડવોય ભેગા આવી ગયા. દાદાને ચૂક ધોળામાં ધૂળ નખવા ઊભો છો, કાંઈ વાંધો નહીં, હાલ હાલ લે. અને બરોબર એ વખતના જે કાંઈ ઠાઠ માઠ હોય કીર્તિભાઈ બાજોટ બાજોટ નકળના અને આમ જ આમ કહેવાય કે એ પીરવવા માટે નીકળે ને એમાં દુર્યોધનની સભામાં પીરવવા વાળ્યું, એની પંગતમાં પીરવવા વાળ્યું. જ્યારે હારા હારા કેટરસમાં આવે ને બહારથી પીરવવા વાળા સાહેબ, એનું પાંચું ન આવે. અત્યારે નથી કોકના લગ્નમાં જાય તો ડાયાબિટીસ હોય એ 10 ઠેફલા ખાઈ જાય. બોલો લાઈવ લાઈવ ગગી તને ના પડાય, ગોટો વળી જાય ગગીનો દીકરો ચાહતે. આમ જા બરોબર એમ કે ભાઈ પાટલા નખાણા, બાજોટ નખાણા છે, હોનાની થાળીઓ પીરસાણી મુકાણી છે હામી. અને આમ જા પીરસાણું. હજી દાદા ભીષ્મએ મોઢામાં તો જીતુભાઈ નહોતું મૂક્યું, પણ હજી આમ અન્ન ભાંગ્યું ને કોળિયો એટલે પગ્યો ને ત્યાં તો 32 કરોડ રવાડા ઠરડાઈને બેઠા થઈ ગયા. અને કીધું કે લાઈવ તો ધનુષબાણ આ પાંડવોના દીકરાને મગજમાં રાય શું ગળી ગઈ છે, એ લાઈવ કરીને દાદો ઊભો થયો સાહેબ. અને ભરગુટીનો બરોડ બદલાવ તપેલ ત્રાંબા જેવી એમ કહેવાય કે આખું થઈ ગઈ. ધોબો ધોબો હાહાનું લોહી નાખ્યું હોય આંખમાં, એક પણ શ્વેતકણ નહીં. આવો દાદો ભીષ્મ બન્યો.
અને કુરુક્ષેત્રના મેદાનમાં રથ લઈને આવ્યો તેથી ધરતીમાં હેઠો ઉતરીને ધરતીને પગે લાગીને એટલું કીધું કે આજ કૃષ્ણની પ્રતિજ્ઞા ન તોડાવું તો ગંગા સૂત ન કહાવું. આજ ભગવાન કૃષ્ણની પ્રતિજ્ઞા ન તોડાવું તો ગંગાનો દીકરો મટી જાવ. અને પછી તો ભાઈ આજ કૃષ્ણ મળ્યા હરકા ચોકડા કરવા. અર્જુન સાવધાન, આજ મારે નહીં તો કાંઈ નહીં, પણ ધ્યાન રાખજે આજ આવ્યો છે હાથો ક્ષત્રિય તારી સામે જમાવટ કરવા માટે. અને જીતુભાઈ બાણ ઉપર બાણ જઈને એમ કહેવાય કે દાદો ભીષ્મ મળ્યો નાખવા કૃષ્ણના વસ્ત્રો ચીરી ચીરીને બાણ જાય છે. અને તેથી રથ હાંકતો હાંકતો કૃષ્ણ કહે છે કે વાહ ગંગેવ, વાહ ભીષ્મ, વાહ દાદા, સાવધાન અર્જુન, જોજે આ દાદો કઈક નોખા રંગમાં છે. અને દાદો ક્રોધિત થાય અને ઠે 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 કરતો એમ કહેવાય બાણ માર્યું. એ ઘોડાથી રથ છૂટા થઈ ગયા, રથ ઊંધો થઈ ગયો. એક બાજુ અર્જુન પડી ગયો, એક બાજુ ભગવાન કૃષ્ણ પડી ગયા. અને જ્યાં આપ ચિત્ર જોયું એટલે ધનુષબાણ હેઠા મૂકીને પાડાના જીભ જેવી એમ કહેવાય શમશેર દાદા ભીષ્મએ હાથમાં લીધી, પેગની પે પેર દીયો, પેગની હિલાઈ દીયો. એ રથની પેગની ઉપર પગ દઈ અને પછી જ્યારે દાદો ધરતી ઉપર પગલા માંડતો હતો, ચડાપ 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 ચડાપ. અને તેથી જીતુભાઈ ધરતીની એવી હાલત હતી કે નાની હોડીમાં એક એમ કહેવાય તોફાની હાથીને બેહાડ્યો હોય અને હાથી ફૂફાડો મારે અને એમ કહેવાય કે હોડીની જે દિશા થાય તેથી પૃથ્વી અફક ડફક થતી હતી. દાદો હાલ્યો જતો હતો ચડાપ ચડાપ. અને તેથી ગૌવા મધુરા, ગોપા મધુરા, વદનમ મધુરમ, હલનમ મધુરમ. કાંઈ મધુર નહોતું દેખાતું. દાદો કૃષ્ણ ફાફા મારતો હતો. જેમ જેમ આમ ડગલા ફરતો એમ દાદો કૃષ્ણ એમ કહેવાય કે આમ આમ પાછો હરતો જાય. અને દહક ડગલા આગો ને સાહેબ ત્યારે કૃષ્ણના ખંભા ઉપર પીતાંબર હેઠું પડ્યું હતું. અને તેથી ધરતીએ પ્રશ્ન કર્યો હતો, હે પીતાંબર, આજ તું કૃષ્ણની હાલત તો જો. આમ દાદો ભીષ્મ અડવા આવી ગયો છે ઠેઠ. અને રોજ હારે રહેનારો આજ તરફ જેની ભેગો રહ્યો છો એની પરિસ્થિતિ આવી છે. અને તે ખરી વખતે સાથ છોડી દીધો. પિતાંબરે જવાબ આપ્યો કે માં ધરા, મારું નામ પિતાંબર છે. પિત્ત એટલે શરીર, અંબર કહેતા ઢાંકણ. હું શરીરનું ઢાંકણ છું. પછી તારું શરીર ઢાંકું કે કૃષ્ણનું શરીર ઢાંકું, એમાં તને વાંધો શું છે? કે વાત સાચી, પણ તું અંબર છો કૃષ્ણનું. પિતાંબર, તું કૃષ્ણનું અંબર છો, તું રોજ હારે રહેનારો છો. કે માં હાવ સાચું કહું કે હા, મારો બાપ મારથી ભોઠો ન પડે ને એટલે હું ઘડીક છૂટું પડી ગયો છું. કે કઈ રીતે? કે રોજ જે હારે રહેતા હોય ને, આ પ્રતિજ્ઞા લીધી ને તેથી નજીકમાં નજીક હું હતો. પિતાંબર કહે છે નજીકમાં નજીક હું છું. અને જે નજીક વાળો છે, જે હારે રહેનારો છે, કોઈએ એવું નિયમ લીધું હોય કે હું ફલાણું નહીં પીવું, ફલાણું નહીં ખાવ, પણ એને મન થઈ જાય બોલો હારે હોય ને તો ભોઠેપમાં એ ન ખાઈ શકે. પણ ઓલાને થોડોક અગળો થાય ને, મારાથી કૃષ્ણ ભોઠા ન પડે એટલે આવ્યો છું. કેમ? તાકે આગળ જોજે પ્રતિજ્ઞાની એસી તેસી કરવાનો છે. અને આ બધા કેમ કહેવાય દાદો ભીષ્મ આમ આવ્યા ત્યારે ભાંગલા રથનું પૈડું જ આમ હાથમાં લીધું કૃષ્ણએ અને હજી ગોઠણિયા ફેર થયા. અને ત્યાં તો ભીષ્મ એમ કહેવાય કે હથિયારના ઘા કરી અને ત્રાહીમામ શરણાગત છું, બસ મારા બાપ મારે તારી પ્રતિજ્ઞા તોડાવી હતી. ત્યારે કૃષ્ણએ જવાબ આપ્યો, જોજો આ જગતગુરુ સદગુરુ આને કહેવાય સાહેબ, આપણી માટે એનું વચન છોડી દે, આપણું કલ્યાણ માટે એનું વ્રત છોડી દે, આપણા કલ્યાણ માટે એની જીત છોડી દે. અને તેથી ભગવાન કૃષ્ણએ રથના પૈડાનો ઘા કરીને કીધું કે તો હું દાદા જોતો તો આ પૈડું હાલે એવું છે કે નહીં, કે નવું લાવવું પડશે? કે ના ના ગાંડા, એ તો જગતને પૈડું દેખાણું. દાદો કહે છે મને તો સુદર્શન ચક્ર જ દેખાતું હતું, તે હથિયાર લઈ લીધું છે. અને ત્યારે જવાબ એ જ આપ્યો કીર્તિભાઈ. તેથી કૃષ્ણ બોલ્યા છે કે મોહી પ્રતિજ્ઞા તો હે કા છે. હે દાદા ભીષ્મ, મેં પ્રતિજ્ઞા તોડી છે તારા માટે. શું કામ? તું એમ કહેતો હો કે આજ કૃષ્ણની પ્રતિજ્ઞા ન તોડાવું તો ગંગાનો દીકરો મટી જાવ. મારા જીવતા જીવ દાદા ભીષ્મને ગંગાનો દીકરો કઈ રીતે મટવા દઉં, એટલે મેં હાથમાં હથિયાર લીધા. અને બીજી વાર આ દ્વારકાના બજારમાં પિતાંબર પડી ગયું. આજ ફરીવાર ધરતીએ પ્રશ્ન કર્યો કે તેથી તો પિતાંબર આ પરિસ્થિતિ હતી અને તું એને છૂટું પડી ગયું, પણ આ તો હરખની હેલી છે, એમાં કેમ તું આજે ધરતી ઉપર પાછો તું એનો કૃષ્ણથી હટી ગયું? અને ત્યારે એને જવાબ જીતુભાઈ બહુ સારો આપ્યો છે. પિતાંબર કહે છે કે સાંભળી લેમાં ધરતી, રોજ હારે રહેતા હોય ને, પણ જ્યાંથી એનો વર્ષો જૂનો કોઈ અંગત મિત્ર આવતો હોય ને ત્યારે આડેથી કહી જવાય માઇન્ડ મળ્યા છે, ભલે અહીંયા મળી લેતા, એટલે મેં એને જગ્યા આપી છે કે આજ ભલે કૃષ્ણને સુદામો તાંત્રિક મેં લીધા રે એકદમ તેડી રે,
હે આંગુડા ગાયવા આંખમાં રે રેગજી. આજ રોજ ભાદરવાની આ પવિત્ર ભૂમિમાં જ્યાં ભગવતી રાજ રાજેશ્વરી ચેહર જોગણીમાં બિરાજે છે અને ભગવાન મહાદેવ બિરાજે છે, જ્યાં હિંગળાજના બહેણા છે, માં ખોડિયારના બહેણા છે, માં વાણવટીના બહેણા છે, અને કહેવાય ગયો કે જ્યાં રામાપીરનો પાઠ ઉપસ્થિત હોય, અને એવા ભગવાન શિવ અને આ મા શક્તિનું આવું સરસ મજાનું ધામ પરમ પૂજ્ય રમેશજી મહારાજ સદગુરુ ભગવાન તેમજ સદગુરુ એવા વિજય મહારાજ, જ્યાં જેને ભગવતી ઉપર પૂર્ણ ભરોસો છે, અને આ ભરોસાની ભૂમિમાં અનેક વાર ગુરુજી જીતુભાઈના મુખેથી ખૂબ વાતો સાંભળી છે અમે. સાહેબ ક્યાં ભાવનગર અને ક્યાં અહીંયા, પણ જીતુભાઈનો સંપૂર્ણ, જીતુભાઈ વાઘાણી સાહેબનો સંપૂર્ણ ભરોસો. અને આવું રૂડું જ્યારે જ્યાં શિવ મહાપુરાણ, મારા શબ્દોની શરૂઆત કરતા પહેલા ભગવતીના ચરણોમાં પ્રાર્થના કરી, પ્રણામ કરી, ભગવાન મહાદેવના ચરણોમાં પ્રણામ, અને જેનું સ્વરૂપમય અહીંયા ભગવાન શિવનું પુરાણ વ્યાસપીઠ ઉપર બિરાજમાન છે, એમને હું વંદન કરું છું. અને જેના મુખેથી આપ મહાશિવ પુરાણનું, ભગવાન શિવની ગંગાના ધોધ જેવી વાણીનો આપ બધા લાભ લઈ રહ્યા છો, એવા શાસ્ત્રી શ્રી નિકુંજ મહારાજ, એમના ચરણોમાંથી પ્રણામ કરું છું. ઉપસ્થિત તમામ મારા વડીલો, હમણાં જ કીર્તિભાઈએ જે બધા વડીલોના નામ લીધા, અહીંથી બધાના સન્માન થયા, તેમજ અમારે મહેશભાઈ સરસ મજાનું સંચાલન કરે છે, એકવાર એને તાળીઓથી વધાવો. તેમજ અમારા નરેનભાઈ સાંગા ભાવનગર ઊંડવી ત્યાંથી પધાર્યા છે, તમામ વડીલો, અમારા હિતેશ દાદા વડોદરાથી, અમારે ખાંભાથી અનકભાઈ, આમાં કોના કોના જીતુભાઈ નામ લેવા બેસીએ તો મારો વારો જ લગભગ એમાં પૂરો થઈ જાય, કારણ કે આ બધા ઘરના જ બેઠા છે. અને સરસ મજાના ગણપતિ વંદના અમારે બાપુએ કરી, એ મારા તળાજા તાલુકાનું નાનું એવું ગામ, પારેવાના માળા જેવડું, પાવઠી, જનક બાપુ હરિયાણી, તેમજ કીર્તિભાઈએ એવી જમાવટ કરી સાહેબ, મા ભગવતીથી લઈ અને ભગવાન રામદેવજી મહારાજ સુધી એણે બહુ સારું. એકવાર એમને જોરદાર તાળીના ગળાથી વધાવો. અને હજી સુખદેવભાઈને આપણે સાંભળવાના બાકી છે. હું કહેતો હતો સુખાભાઈ તમે પહેલા, મેં કીધું જમાવટ કરો, મને કે હું 7 દી પહેલા અહીંયા જમાવટ કરી ગયો. મેં કીધું સુખાભાઈ હાથ ભવ અહીંયા આવીને જમાવટ કરીએ ને તોય પાર આવે એમ નથી. એવો આજનો આ રૂડો કાર્યક્રમ છે સાહેબ. અમારી સામે કેટલા બેઠા એ મહત્વનું નથી જીતુભાઈ, કોણ બેઠું ને એ મહત્વની વાત છે. અહીંયા જેમને ધર્મભૂષણનું બિરુદ મળ્યું છે એવા તોરણિયાથી રાજેન્દ્રદાસ બાપુ એટલે રાણા બાપુ હાજરી આપી અને અત્યાર સુધી બેઠા થઈ ગયા. પૂજ્ય સંતો સ્વામીઓ આ બધાની ઉપસ્થિતિ હતી. અને કીર્તિભાઈ જેમ વણી લીધું એમ કે વાણિયાથી લઈને બધાય છે. જીતુભાઈ ભાવ વગરની ભક્તિ નકામી, સ્નેહ વગરનો સગો નકામો, સૂર્ય વગરનો દિવસ નકામો, ચંદ્ર વગરની રાત નકામી, પૈસા વગરનું પાકીટ નકામું, અને ઈ વગરનું ઘર નકામું. ઘણા વાંઢા આપણને કે આવજો અમારી ઘરે, તારી ઘરે હું તપેલિયું ધોવા આવું અમારે. એટલે જો કીર્તિભાઈ એ હામી જમાવટ કરવા ગયા છે, કારણ કે પરમ પૂજ્ય મહંત સદગુરુ શ્રી વિજય મહારાજ અને સદગુરુ શ્રી રમેશ મહારાજ બંનેની અહીંયા ઉપસ્થિતિ છે. એટલે મારે તમને દાંત જ કઢાવવા છે, હું તમને હમાયણ કરાવવા આવ્યો છું. અમે કીર્તિભાઈ ગઈકાલે નખત્રાણા હતા કચ્છમાં, પૂજ્ય બાપુની કથામાં, પૂજ્ય મોરારી બાપુની જ્યાં કથા ચાલે છે, અને કથાના નિમિત્ત માત્ર યજમાન કચ્છના સાંસદ
અને ભારતીય જનતા પક્ષના પોતે ઉપાધ્યક્ષ મહામંત્રી છે, એનું રૂડું આયોજન હતું. અને આજે પણ અમારા ભાવનગરના ધારાસભ્ય અને આપણા ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી પણ જીતુભાઈ એટલું કહું કે આ શિક્ષણ મંત્રી આજીવન બાપુ આ દુનિયા યાદ કરશે, ભારત વર્ષ યાદ કરશે. શું કામ? જેણે શિક્ષણમાં યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાન નિર્ભવતી ભારતમ અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાચાયચ્ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવાની યુગે યુગે એવા ભગવાન કૃષ્ણના મુખેથી ગવાયેલી ભગવદ્ ગીતાને શિક્ષણમાં સામેલ કરી છે. જીતુભાઈને ખૂબ ખૂબ અભિનંદન મારા બાપ. એ તો કાયમ યાદ રહેશે. મોતીડું એક જ પરોવાઈ જાય ને સાહેબ, હાર રહે ને ત્યાં સુધી યાદ આવે કે આ મોતીડું તો ફલાણા અહીંયા પરોવેલું છે. આમાં એ ફૂલડાય મે એ આજ ફૂલ્યા ને કાલ ખીલ્યા, ફૂલડાય મે કાલે કરમાય જાશું. માયા ફૂલડાય મે કાલે કરમાય જાશું. એ ફૂલડાય મે કાલે કરમાય જાશું. એ ફૂલડાય મે કાલે કરમાય ફૂલડાય મે ફોરમું મુકતા જાશું. ફૂલડાય મે ફોરમું મુકતા જાશું. એ ફૂલડાય મે ફૂલડા અમે આજ ફૂલ્યા કાલ ખીલ્યા અને કાલે કરમાઈ જાવું. પણ ફૂલડા ગૌરવથી કહે છે સાહેબ કે ભલે અમે કાલે કરમાઈ જાય પણ અમે અમારી સુગંધો મૂકતા જાવું જગતના ચોકમાં. અમને જગત ભૂલશે નહીં. પછી કહે છે કે આ ગુલાબનો અત્તર, આ ડોલર, આ મોગરો, પણ પોતાની તો ગંધ હોવી જોઈએ ને. પ્લાસ્ટિકના ફૂલનો કાંઈ નહીં આવે. દેખાવ કરવા જશું ને તો કાંઈ નહીં આવે સાહેબ. જ્યાં દેખાવ હશે ત્યાં એમાં સુગંધ નહીં હોય. રૂડું લાગે પણ એમાં સુગંધ ન હોય. સુગંધ પોતાની હોવી જોઈએ. આ ભૂમિની સાહેબ કલ્પના તો કરો. દાદા મહારાજા એને ગુરુ મહારાજના દાદા સાહેબ એને જો ભગવતી અહીંયા વચને વાતો કરીને રૂબરૂ કહી જતી હોય કે મારે તો અહીંયા રહેવું છે. આ ફોરમ છે એને વર્ષો પહેલા અને એની વસ્તુ એની પરંપરાને પાછી જાળવી રાખવી અને ભગવતીની એની કૃપા કાયમ વરસતી રહે. ભગવાન શિવ ગંગાને જટામાં એ માટે લઈ લે છે કે એની અવિરતપણે ધારા ચાલુ રહે. ગંગા આવી જાય વૈકુંઠમાંથી અને મહારાજ ભગીરથનું એકનું કલ્યાણ કરીને વહી જાય એમ નહીં. આ વસ્તુ આ પવિત્ર ગંગા એ જો એક કેવલ ભગીરથના પરિવારનું કલ્યાણ કરીને વયું જાય તો મારા ભારત વર્ષનું શું આ ચિંતા મહાદેવે કરી છે. અને એ મહાદેવની કથા જ્યારે અહીંયા થતી હોય
અને ભોળાનાથ જેવું કોઈ ભોળું નહીં હતા દાદા. કોઈ બ્રાહ્મણ નો દીકરો સાહેબ એમ કહેવાય સંસ્કૃતના શ્લોકથી મહાદેવને યાદ કરે તોય મહાદેવ રીજી જાય. એ નમામિ સમીશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિર્ય સીધાકાશમાં કાશ વાસમ ભજે હમ તોય રાજી થાય. કોઈ વળી ઊંડા શ્વાસ લઈ યોગ સાથે ઓમ ત્રંબકમ યજામહે એટલી સાધના કરે તોય રાજી થાય. અરે છોડો, અમારા ગામડાની બાયુને ગુરુ મહારાજ નો શ્લોક આવડતો હોય, નો સ્તુતિ આવડતી હોય, પણ ભોળા ભાવથી શ્રાવણ મહિનામાં મંદિરે બેહી અને ભગવાન શિવનું જ્યાં નામ લે એવો રારે ગાવો તમે શંકર ભોળા. હે મહાદેવ તને ચડે છે ભભૂતિ ના ગોળા, એવો રારે ગાવો તમે શંકર ભોળા. એવો ભોળો મહાદેવ, એનું શિવ પુરાણ. અને આજની રાત આવો રૂડો કાર્યક્રમ. અમે રસ્તે બે ભાઈ કીર્તિભાઈ અમે આવતા હતા અને એક વાત થતી હતી કે એની કૃપા થઈ જાય ને સાહેબ. જો તમે એના એ જ ખેડૂ હોવ, તમે તમારી હાથે વાવણી કરતા હો, પણ જ્યારે કૃપા ભળી જાય, જો આ ભરોસો છે ને, વાવણી કરીએ છીએ ભરોસો છે. આપણે જે બિયારણ વાવતા હોય તો જીતુભાઈ કોઈ દી એવું નથી થયું કે બિયારણ સીધું પીડ્યું છે ઊંધું પીડ્યું છે. એ વાવણી કરીને તો વયા જાય, પણ ઈ પછી પાછો ભરોસો મૂકી દે કે હે અખિલ બ્રહ્માંડના માલિકે મેં તારા નામે વાવી દીધું, હવે તારે ઉગાડવું હોય તો ઉગાડજે અને બાળવું હોય તો બાળજે. પણ કોઈ દે એવું બન્યું બિયારણ ત્રાહું થયું ને બાજુના ખેતરમાં કોટો ઉડ્યો. કોટા તો બધે સીધા ફૂટે સાહેબ. એક જણો વાવતો હતો ખેતર, અમુકે તો વટમાં જીવન પૂરા કરી નાખ્યા. કીર્તિભાઈ એક જણો વાવતો હતો ને એમાં એક જણ આવીને કીધું કે એ ભાઈ ઘઉં હું વાવો કે નથી કેવું, કેમ? ખેતર મારું, હાથી મારું, બળદ મારા, બિયારણ મારા બાપનું, અને તને કહું. અરે કે પણ કેતો ખરો ભાઈ હું ભાઈ કે નથી કેવું. એટલે બોલો હાલતો થયો, કાંઈ વાંધો ન કેતો, ઉગશે ત્યારે જ ખબર પડશે ને, તેથી જોઈ લેવું. એમ તારે એમ જાણી લેવું સાહેબ એ વાવ્યા વગર વયો ગયો. વાવવું તો ઉગે ને ઉગે તો એને ખબર પડે, નથી વાવવું. એમણામ 300 વીઘા કોરી પડારાવી દીધી. એવા ઘણાને બાવળ ઉગી ગયા વટમાં. વટ છોડી અને મોજથી જીવી લેવાય સાહેબ. માટે મોજ મારેવું, મોજ મારેવું, મોજ મારેવું રે. સાહેબ આ મોજ શબ્દ આવે ને એટલે કીર્તિભાઈ માણસને એમ થઈ જાય કે બસ મોજ જ માં નહીં. ભારતની આપણી જે ગરિમા છે ને, ભારતના સંસ્કાર છે ને, એને પકડીને મોજમાં રહેવાનું. એટલે તખતદારને આગળ શું કીધું કે મોજ કરો, પણ કેવી? મોજ મારે મુરે બાપ, મોજ મારે મોજ મારે મોજ મારે મુરે ગુરુજીની મોજ મારે મોજ મારે મોજ મારે મુરે. આ કીર્તિભાઈ ડોલરીઓ વીરો આવ્યો પાછો. હું આ ડોલરના ભાવ આવે 85 છે ને. વાહ વાહ કીર્તિભાઈ, હમણાં જીતુભાઈ બહુ સરસ વાત કરી. આ ડોલર ઉપર, અમેરિકાના ડોલર ઉપર અહીંયા લખેલું છે ઉપર. પાછું મને અંગ્રેજી આવડતું, બોલો હું અહીંયા દોઢ ડાયો થાવ. અહીંયા શું લખ્યું ભાઈ, વાંચો તો. ઇન ગોડ વી ટ્રસ્ટ. વોટ મીનિંગ? આનો અર્થ શું થાય? ઇન ગોડ વી
ટ્રસ્ટ. ભગવાન ઉપર મને ભરોસો છે, આવું અમેરિકાના ડોલર વાળાએ લખ્યું છે. અમેરિકાએ. પણ એ અમેરિકાને કહો કે તમને તો ભગવાન ઉપર ભરોસો છે, પણ એ ભગવાનને તો અમારી માવુએ જન્મ દીધો છે, રામ અને કૃષ્ણને. અમે તો ભગવાનને ભેળો રાખીને, આ કીર્તિભાઈનો બહુ સારો જવાબ, અમે ભગવાનને ભેળો રાખીને એની ભેગા અમે રમ્યા છીએ. પણ આગમાં ગોચર અલગ ધણીની ખોજ મારે રે વાલીડા, મોજ મારે મોજ મારે મોજ મારે રે મોજ મારે મોજ મારે મોજ મારે રે મોજ મારે મોજ મારે મોજ મારે. દાનલગારી તખતદાનજી કહે છે કે કોઈ પણ પરિસ્થિતિમાં મોજમાં રહેવું. અને મોજ ક્યારે આવે કે જેને સંપૂર્ણ એની આવી ભગવતી ઉપર ભરોસો હોય. તમારી કુળદેવીને, તમારો સદગુરુ અને તમારા માવતર સિવાય આ ત્રીજું દુનિયામાં એવું કોઈ નથી કે તમને મોજ આપી શકે. ભાઈ, આ મોજ અહીંથી નીકળે છે, સદગુરુના ઘરની મોજ નીકળે છે. ભાઈ એને ભરોસે રેવાય કાગ બાપુ લખે છે કે આવું ઠેકાણું મળી જાય પછી એને કહેજો ભરોસે રે. એને આચરીએ ને અંગડે ધરીએ એ આપણો જેમ ગુરુજી ગાયજી. આચરીએ ને આ અંગડે ધરીએ એ જ જેમ ગુરુજી ગાયજી. ગુરુના મોઢામાંથી જે શબ્દ નીકળે એ સંપૂર્ણ એની ઉપર ભરોસો રાખો. અન કેમ યાને શું કરવા એ આવો સંચય મન માન થાય. ભાઈ એને ભરોસે રેવાયજી. કીર્તિભાઈ કાગ બાપુએ બહુ સ્પષ્ટતા કરી કે એક સદગુરુના શબ્દ ઉપર ભરોસો રાખજો. આવું મને કેમ કીધું છે? અર્જુન એમ કીધું કે હે કૃષ્ણ આવું મને શું કામ કે? ભરોસે હાલી ગયો, રથ સોંપી દીધો એને કે લે મારા બાપ, હવે મારા જીવનના રથના ઘોડાના લગામ તું હાથમાં રાખ, હવે આ રથને જ્યાં લઈ જાવ એના લઈ જા. અને સદગુરુ, આ તો જગતગુરુ છે, કૃષ્ણ વંદે જગતગુરુ, એના હાથમાં ઘોડાની લગામ આપી દીધી અને કીધું કે હવે તારે જા ના કોઈ 18 દીમાં વિજય કરીને દેખાડી દીધો. એમ જેને સદગુરુની હાથમાં પોતાની લગામો મૂકી દે એને આ દુનિયામાં કોઈ દી તકલીફ ન પડે. એટલે પહેલો ભરોસો સદગુરુ. બીજો સરસ વાત કરી તરત, એક એવા ભાઈબંધ ઉપર પણ જીતુભાઈ ભરોસો હોવો જોઈએ. નરેનભાઈ, આ દુનિયામાં બધાય માણસો મળે પણ પાછો જેમ સાચો સદગુરુ ન મળે એમ પાછો સાચો ભાઈબંધ ન મળે. એના માટે કાગ બાપુએ લખ્યું છે પંડ પીડાયની અદ્ભુત વાક્ય લખ્યું સાહેબ. અહીંયા યુવાન મિત્રો બધા વડીલો બેઠા છો, તમને પગે લાગીને કહું મોશક કરજો 100%. પણ અમુક વાતના હૃદયમાં ધરબી દેજો. હું ભારતનો સંતાન છું, ગરવી ગુજરાતનો સંતાન છું અને આવા મહાપુરુષના ચરણમાં રહેનારો છું. મારી હાલમાં કેમ હોવું જોઈએ મને ખબર હોવી જોઈએ. યુવાન છોકરા જે ભણે છે ને પગે લાગીને કહું કે તમે ગમે ના જાજો પણ તમારો બાપ કોણ છે ને તમારો બાપ કોને માને છે આ વાત ઉપર વયા જાજો ને સાહેબ. તમારી ગાડીને પંચર ન પડે ભલા માણસ, અને ડીઝલ ખૂટે તો પંપે જ ખૂટે સાહેબ. આ ભરોસો. પણ આ શબ્દ મને જીતુભાઈ બહુ ગમે છે અને આ માની સાક્ષીમાં કહું કીર્તિભાઈ, નરેનભાઈ, હું જેની ભેગો બેહું છું ને એને મારા હૃદયથી વાલા લાગુ છું. દેખાવ કરવાનો કોઈ જરૂર નથી. કોણ બાપના હમ દે છે ભાઈબંધ કરો એમ યાર. પડદા વગરનું જીવો મિત્ર સાથે. અને જેનું પારદર્શક જીવન હશે ને એને જ પારિવારિક કહેવામાં આવશે ભલા માણા, એને જ પરિવારનો કહેવામાં આવશે. પંડ પીડાયની. ઘણા સમય પછી બાપુ પાસે ગઈકાલે પૂજ્ય મોરારી બાપુ બેઠા, પહેલો શબ્દ નીકળ્યો, તું થોડોક દુબળો થઈ ગયો. મને કે બાપુ દુબળાઈ બીજી કાંઈ નથી, આ કોરોના ગયો ને
તે દુના અમે વોકિંગ બહુ કરતા હતા, એનું વોકિંગ પકડી રાખ્યું. બાકી તો આપ જેવા મહાપુરુષો આ ધરતીમાં જીવે છે, આવા સદગુરુ જેવા ધરતીમાં જીવે છે, અમારે નબળું પડવાનું હોય જ નહીં મારા બાપ. કદાચ પૈણથી નબળા પડીએ, એ શારીરિક નબળાઈ પણ થોડીક આવી જાય એવું બને, પણ કહેવા દો માનસિક અને આધ્યાત્મિક આ દેશમાં કોઈ દી નબળાઈ ન પડી શકે. જ્યાં લખો હોય ના લખી લેજો. એટલે આ શબ્દ મને કાક બાપુનો બહુ હિતા દાદા ગમે છે કે પૈંડ પીડાય નહીં વહમી વાતો એ કોઈ દી ભેરું ને નો ભણાય જી પૈંડ પીડાય નહીં. અંતરની વાત કોઈ દી તમને ભાઈબંધને કહેતા નહીં. બહુ સ્પષ્ટતા કરી છે ભાઈ ભાઈ કાક બાપુ કે તમે ભાઈબંધને કહેતા નહીં. શું કામ? કે તમે ભાઈબંધ બાંધી બેઠા છો, એ નો માનતો હોય તો નકામો તમારી વાતો બહાર કરશે કે હવે તો એ લુખો થઈ ગયો છે, હવે તો એને તકલીફ છે. હાય 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 હાય. અને એ જયારે વાત પાછી આવશે ને તારા રહીએ તો તું આર્થિક જે માનસિક તું જે ભાંગી ગયેલો છો, પણ ભાઈ બંધે આવું તારી વગરનું બોલ્યો એ શબ્દ પાછો તારી પાસે આવશે ને ત્યારે જગતમાં તને જીવવા જેવું નહીં રહે. કે હાય હાય જેની ભેળો બેહતો તો ઈ ગોથું ખાઈ ગયો ભલામણ. પંડ પીડાય નહીં વહમી વાતો એ કોઈ દી ભેરું ને નો ભણાય જી તો એને હેતુ હશે જો અહીંયા કેરા એ તો જોખમ જાણી જાય. ખાલી ફોનમાં વાત કરતા હોય ને તેમ કે ફોન મૂક આવું છું 2 મિનિટ. કેમ ઢીલું બોલ છો? આ તારા અવાજમાં મને ફેર દેખાય છે. એને હેતુ હશે જો હૈડા કેરા તો જોખમ જાણી જાય. ભાઈ એને ભરોસે રેવાય જિંદગી. ચિંતા વિઘ્ન વિનાશને માતુ કમલાસને સક વિષહથી હંસવાહને વિષહથી માતુ હંસ વાહને માતા હમે દેહુ વિષહથી હંસવાહને માતા હમે દે પણ દુખારણી માતુ કુળ દેવી આન માડી કરણી કરજે સહાય. જોને દુખારણી માતુ કુળ દેવી જ રે દુખારણી માતુ કુળ દેવી આન માડી કરણી
करजे सहाय। ए मातु जागेर जुगमा जोगणी आर रे मातु परगठ पीठड़या। ए मातु जागेर जुगमा जोगणी ए मातु परगठ पीठड़या। विवादे विषादे प्रमादे प्रवासे जले शानले पर्वत शत्रु मध्य ए अरण्ये चरण्ये सदा मा प्रपागे गतिस्त्वं तमेका भवानी। ए नमामि समीशान निर्वाण रूपम अनविभू व्यापकम ब्रह्म वेद स्वरूपम। ए निजम निर्गुणम निर्विकल्पम निरीहम सिदाकाशमाकाशवासं भजे हम। ए सिदाकाशमाकाशवासं भजे हम।